આજે અમે સૌ વેપારી એપીએમસી માર્કેટમાં જૂના ચોતરા અને થોડાક બહારના એટલે એલ આકારમાં અમારી ઘણા સમયથી માર્કેટ તૂટેલી ને આજે અમે હેરાન પરેશાન હતા. પણ આ તબક્કે અમે સૌ વેપારીઓએ ધવલભાઈ સિંહનો સંપર્ક કરતા ધવલભાઈ આની અંદર ખૂબ રસ દર્શાવી. ધવલભાઈ પટેલ આપના સાંસદશ્રી, ભરતભાઈ ધારાસભ્યશ્રી અને જિલ્લા પ્રમુખ હેમંતભાઈ કંસારા, શહેર પ્રમુખ આપના દિવ્યાંગ ભગત, એમના થ્રુએ કે ભાઈ આ માર્કેટનો સુખાકાર અંત આવે. આજે અમે એપીએમસીની અંદર અમને આ કે આ લીતર મહિલો છે અને એ લોકો અમને બાંયધરી આપી છે ને અમે એમને બાંયધરી આપી છે. એક ઉપરનો ભાગ એ લોકો અમને આપ્યો છે ને નીચે જે એપીએમસીની જે જગા ખાલી છે એની અંદર અમને લારી બાકડા અને જે કોઈ આ માર્કેટના વેપારીનો બી સહયોગ છે કે જે દુકાનની હશે તે અમારા વેપારીને આપશે. પણ આજે આમાં ઘણા વેપારીઓ એપીએમસી માર્કેટની અંદર આવી ગયા છે અને કાલથી અમે અહીં એનું ઓપનિંગ કરી રહ્યા છે. અને નગરપાલિકા અને માન્ય શ્રી કલેક્ટર સાહેબ હવે બાકીની વિધિ પૂરી કરે અને વલસાડને જલ્દીથી જલ્દી આ શાકભાજી માર્કેટ બને, જે ગુજરાત સરકારે આપણને માતબર રકમ ફાળવેલી છે અને માર્કેટનું કામ થઈ રહ્યું છે તેને જલ્દીથી પૂરું કરે અને અમે પાછી અમારા નવી માર્કેટમાં જઈએ. અને આ તબક્કે હું પાછો એકવાર સાંસદ શ્રી ધવલભાઈ પટેલ કે જેમને એની અંદર સતત કાર્ય કર્યું છે અને અમને આશ્વાસન આપ્યું છે અને અમે જેદારે પણ મિટિંગ કરીએ જેદારે એમ કીધું છે કે તમને કોઈ પણ જાતની તકલીફ પડે 24 કલાક તમે અમને રજૂઆત કરજો. અને જે વલસાડની અંદર જે અત્યારે એક જ એક આશાનું કિરણ અમને જે જગાવ્યું અને કે ભાઈ થશે ને તો આજે અમે આ એપીએમસી માર્કેટમાં ન હટે જો એનો કોઈને સેજ હતો આપના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ.